તીર્થની આશાતના બંધ થઈ. વિક્રમ સંવત 1960ની આ વાત છે. પાલિતાના રાજાને પવિત્ર ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થના મુદ્દે જૈન સંઘ સાથે વાંકવું પડ્યું હતું. રાજ્યના કઠોર રાજા માનસિંહજીએ જૈનોને દુભાવવા માટે એક નવી પ્રવૃત્તિ આરંભી. તે પોતે ગિરિરાજની યાત્રા કરવાને નામે પહાડ ઉપર ચડતા અને ઉપર ગયા પછી પગમાંથી બૂટ કાઢ્યા વિના તેમજ મોંમાં સળગતી બીડી રાખીને તે પીતા તેઓ દાદાના દરબારમાં દર્શન કરવા જાય. આવું તેઓ અવારનવાર કરવા માંડ્યા. આથી જૈનોને લાગણી ખૂબ દુભાઈ. સંઘે, શ્રમણ પૂજ્યોએ, પેઢીએ, રાજાએ આમ કરતા અટકાવવા માટે ઘણી મહેનત કરી, પણ વ્યર્થ. તે વખતે પન્યાસ પદવીધર એવા સુડી સમ્રાટ શ્રી નેમિસુડી દાદા એ જ અરસામાં અમદાવાદથી શેઠ વાડીલાલ જેઠાલાલની છરી પાલખ લઈને ત્યાં પધારેલા. સાથે પૂજ્ય આનંદસાગરજી, પૂજ્ય મણિવિજયજી વગેરે પણ હતા. પૂજ્યશ્રીએ પણ બહુ પ્રયત્ન કરી જોયા, પણ રાજા ન માન્યા. છેવટે પૂજ્યશ્રીની સલાહ થતાં દોરવણી અનુસાર આ મુદ્દે પોલિટિકલ એજન્ટની કચેરીમાં ફરિયાદ કરવામાં આવી. આથી તો દરબાર ઓર ગુસ્સે ભરાયો. તેમણે ગામોના મુસ્લિમોને આદેશ કર્યો કે તમે ડુંગર ઉપરના ઈંગાળ છાપીરના સ્થાપક દરગાહ સમક્ષ એક છાપરું ઓરડા જેવું બંધાવો. રાજ્ય તમને બધી મદદ કરશે અને સાથે જાહેર કર્યું કે ત્યાં હું બકરાનો વધ કરીશ અને તેનું લોહી ભગવાન આદિનાથ ઉપર છાંટીશ. હાહાકાર મચી ગયો. તત્કાલ પાલિતાણામાં સંઘ ભેગો થયો. પૂજ્યશ્રીની નિશ્રામાં આ મુદ્દે ઘણો ઊહાપોહ થયો. અજીમગંજના બાબુસાહેબ છત્રપતિસિંહજીએ ત્યાં જાહેર કર્યું કે આવું કાંઈ બને તે પહેલાં હું ઠાકોરને ભર સભામાં ઉડાવી દઈશ, પણ મહાતીર્થની આશાતને નહીં થવા દઉં. પછી ભલે મારે જે થવાનું હોય તે થાય. મુનિ મનેવિજયજી, સાગરજી મારસાહેબના ભાઈ તથા રિદ્ધિવિજયજી વગેરે મુનિવરો પણ તીર્થ રક્ષા ખાતર પ્રાણ સમર્પણ કરવા તત્પર થઈ ગયા. ચતુર્વિધ સંઘમાં તીર્થ ભક્તિનું અદભુત વાતાવરણ ઊભું થયું. પણ પૂજ્યશ્રીએ તરત દોર હાથમાં લઈ લીધો. રાજ સાથે સંબંધો બગાડવાનું જૈનોને પાળવે તેમ નહોતું. પુણ્યથી અને કાયદેસર વર્તવામાં જ સૌની સલામતી પણ હતી. તોએ સૌ પ્રથમ અમુક સમુદાયને પાલિતાના રાજની હદની બહાર મોકલી આપ્યો. પછી ભાઈચંદભાઈ નામે એક બાહોશ ગ્રસ્તને આ મામલો કેવી રીતે પતાવી દેવો તે અંગે માર્ગદર્શન આપ્યું અને કામ સોંપ્યું. તે ગ્રહસ્થે રાજ તરફથી આ અંગે જાહેર થયેલ આદેશો વગેરેની નકલો વિધિસર રીતે મેળવી લીધી. પછી એમના ચુસ્તપણે આયર કોમના આગેવાનોની સાથે બેઠક કરીને તેમનો માલ બકરા વગર કારણે રાજ પડાવી લઈને કાયમ હત્યા કરશે અને તેમનો માલ મફતમાં જશે. તેથી તેમની આજીવિકા નષ્ટ થશે અને ઘોર હિંસાનું પાપ પણ લાગશે એ વાત વિસ્તારથી તેમને સમજાવી ઉશ્કેરી મૂક્યા. ઉશ્કેરાયેલા આયરોએ રાતોરાત ઈંગાળશા પીરના થાનકે બાંધનારી છાપરીનો સામાન વેગ કરી નાખ્યો અને પોતાનો માલ ક્યાંયથી ઠાકોરના માણસોને ન મળે તેવો પ્રબંધ પણ ગોઠવી દીધો. અને એ દરમિયાન જ રાજકોટની કચેરીમાં આનંદજી કલ્યાણજી પેઢીની તરફેણ કરતો ચુકાદો આવ્યો, જેમાં તીર્થની આશાતના બંધ કરવાનો રાજા માનસિંહને હુકુમ કરવામાં આવ્યો. જૈનોએ તે દિવસને મહાન પર્વદિન તરીકે મનાવ્યો. ઇતિહાસમાં આ પ્રકરણ બૂટ બીડી કેસ તરીકે ઓળખાયું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.